શિયાળામાં તો ખૂબ જ ખાવાની મજા પડે છે। એવી જ મજા ગરમા ગરમ ખીચું ખાવાની મજા આ વરસાદના મોસમમાં પણ ખૂબ જ પડશે। તો દોસ્તો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે ખીચાની રેસીપી જોઈશું। આ રીતે જો તમે ખીચું બનાવશો તો તમને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે। તો એના માટે મેં અહીંયા 2.5 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ તમે કોઈ પણ લઈ શકો છો અને એના માટે પાણીનું પ્રમાણ જે છે એ આપણે વધુ ઓછું હોઈ શકે છે, કેમ કે ચોખા જે રીતના હશે એ પ્રમાણેનું પાણી જોઈશે। કેમ કે જૂના નવા ચોખા જે છે પાણીનું વધુ ઓછું પ્રમાણ લે છે એટલા માટે। અને હવે મેં અહીંયા કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે લઈ લઈશું અહીંયા પાણી પણ આપણે માપીને જ લેવાનું છે। તો મેં અહીંયા 3.5 જેટલું પાણી લીધું છે। જો તમે લોટ ઉમેર્યા પછી તમને લાગે કે પાણી ઓછું પડે છે તો તમે સાઈડમાં ગરમ પાણી કરીને અંદર એડ કરી શકો છો, પરંતુ પાણી આપણે કાચું નથી લેવાનું, ગરમ જ લેવાનું છે। અહીંયા મેં 2 નાની ચમચી જેટલું જીરું લીધું છે અને 1 મોટી ચમચી અહીંયા તલ લીધા છે। સ્વાદ અનુસાર મીઠું લઈશું અને પાપડ ખાર તો અંદર જોઈએ તો જ આ ખીચાનો ટેસ્ટ આવે। તો 1 નાની ચમચી મેં અહીંયા પાપડ ખાર લીધો છે અને મરચાંની પેસ્ટ લીધી છે। મરચાં આપણે અહીંયા તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો, પણ મરચાં આપણે થોડા તીખા લેવાના છે જેનાથી આ જે ખીચું છે સ્વાદિષ્ટ બને। હવે આપણે આ પાણીને ગેસ પર મૂકી દઈશું। હાઈ ફ્લેમ પર આપણે આને ઉકાળવાનું છે। આપણે અહીંયા આને 7 મિનિટ સુધી ઉકાળવાનું છે બરાબર। પાણી ઉકળી જાય બરાબર પછી જ આપણે અહીંયા જે સાઈડમાં રાખેલો ચોખાનો લોટ હતો એ અંદર ઉમેરવાનો છે। થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને આવી રીતે વેલણથી આપણે એને હલાવતા જઈશું। આપણે ચમચાનો ઉપયોગ નથી કરવાનો, વેલણનો જ ઉપયોગ કરવાનો છે। વેલણથી અંદર લોટમાં ગાંઠા નથી પડતા અને સરસ સારી રીતે મિક્સ થઈ જાય છે। તો આવી રીતે થોડો થોડો લોટ ઉમેરી અને મેં બધો જ લોટ આવી રીતે મિક્સ કરી લીધો છે। તો દોસ્તો, તમને આ મારી રેસીપી જરા પણ સારી લાગતી હોય, ગમતી હોય તો પ્લીઝ લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો। તો હવે આવી રીતે આપણે બધો લોટ મિક્સ કર્યા પછી આની અંદર હું લીલા ધાણા ઉમેરીશ। લીલા ધાણાનું પ્રમાણ તમે ઈચ્છો એટલું અંદર નાખી શકો છો, બહુ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે। હવે આપણે આની અંદર ફરીથી હું લીલા મરચાંની 1.5 ચમચી જેટલી પેસ્ટ ઉમેરીશ, જેનાથી શું થશે કે થોડું તીખાશનો ટેસ્ટ આવશે તો બહુ જ સારું લાગે છે। ફરીથી આપણે એને વેલણથી સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી એક બીજા કાણાવાળા વાસણમાં તેલ ગ્રીસ કરી લઈશું આવી રીતે। અને પછી જે આપણે ખીચું તૈયાર કર્યું છે એમાં અડધા પાવડા જેટલું તેલ રેડીશું અને હાથમાં પણ તેલ લગાવી લઈશું। તેલને અહીંયા મિક્સ કરી દઈશું સારી રીતે અને પછી હાથમાં થોડું તેલ લઈ અને હાથમાં લગાવી દઈશું, જેનાથી શું થશે કે ચોખાનો લોટ છે ને ચીકણો હોય છે તો હાથમાં ચીપકી જાય છે, તો ચીપકશે નહીં। પછી આપણે આવી રીતે રોલ વાળી લેવાના છે। રોલ કરી અને પછી જે કાણાવાળા વાસણમાં આપણે તેલ ગ્રીસ કર્યું છે એનામાં રોલ બધા ગોઠવી દેવાના છે। રોલ વાળવાથી આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે આ કટ કરતાં ફાવે એટલા માટે રોલ કરવાના છે। તો સારા આવા રોલ કરતા જાઓ અને અંદર ગોઠવી દેવાના છે। પછી આપણે આને 15 મિનિટ સુધી એક તપેલીમાં પાણી લઈ અને એ તપેલીને આપણે ગેસ પર મૂકવાની છે। હાઈ ફ્લેમ પર આપણે એને ઉકળવા દેવાનું છે અને પછી જે રોલ વાળેલી જે આપણું તપેલું જે છે કાણાવાળું એ આની ઉપર મૂકી દેવાનું છે અને પછી એને ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવા દેવાનું છે। જો અમારે ત્યાં મહેમાન આવવાના હોય તો તમે જો મહેમાનને ખીચું ખવડાવવાના હોય તો પહેલાં તમે કાચું ખીચું તૈયાર કરી લો અને પછી જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે આવી રીતે 15 મિનિટ તમે સ્ટીમ કરો તો ગરમા ગરમ ખીચું તમને મળશે। તો હવે 15 મિનિટ થઈ ગઈ છે, રોલ આપણા સ્ટીમ થઈ ચૂક્યા છે। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું। ચપ્પુની મદદથી અથવા ચમચીની મદદથી એક રોલ કાઢી અને આપણે એના પીસીસ કરી લેવાના છે। જ્યારે પણ તમારે આ જમવા બેસવાનું ખાવાનું હોય ત્યારે જ તમે આ કાઢો, જેનાથી શું થશે કે ગરમા ગરમ ખીચું તમે ખાઈ શકશો। હવે આપણે આના પીસીસ કરી લઈશું। તમે આની અંદર અજમો પણ નાખી શકો, લીલું લસણ, સૂકું લસણ પણ એડ કરી શકો છો, પરંતુ ખરો સ્વાદ તો આપણે જે પાપડનું ખીચું ખાતા હોઈએ એનો જ આવે છે।
તો બધાની ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા આપણે આવી રીતે રોલ કરી લીધા છે અને હવે શું કરવાનું છે, આની ઉપર આપણે તેલ રેડવાનું છે. તેલ જે તમે ખાતા હોય તેલ રેડી અને પછી આપણે આચાર મસાલો લેવાનો છે. આચાર મસાલાને આવી રીતે છીડકી દેવાનો છે. પછી લીલા ધાણા લેવાના છે. લીલા ધાણાને પણ ઉપર આવી રીતે છીડકી દેવાનું છે અને પછી ગરમા ગરમમાં ખીચું ખાવા માટે તૈયાર છે. તો દોસ્તો તમને મારી આ રીત કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી બતાવજો. રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં અને ચેનલ પર નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળું છું આવી જ નવી વાનગીઓ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.